અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી રાધારમણ દેવની જય, શ્રી મદન મોહનજી મહારાજની જય, શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય. વડતાલ ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વિદ્યમાન આચાર્ય સનાતન આચાર્ય મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. શ્રી ગરડા પ્રથમ પ્રકરણનું 10મું વચનામૃત. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સંવંત 1876ના માક્ષર સુધી 13ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે વૈકંઠાદ્રીથી સેતુબંધ રામેશ્વર જતા હતા. ત્યાં એક સેવક રામ નામે સાધુ હતો. તે શ્રીમદ ભાગવત આદિક પુરાણને ભણ્યો હતો. તે માર્ગમાં ચાલતા માંદો પડ્યો. તેની પાસે ₹1000ની સોના મહોર હતી, પણ ચાકરીનો કરનારો કોઈ નહીં, માટે રોવા લાગ્યો. પછી તેને અમે કહ્યું છે, કાંઈ ચિંતા રાખશો માં, તમે કાંઈ ચિંતા કરશો નહીં, તમારી ચાકરી અમે કરશું. પછી ગામને બહાર એક કેળાની ફૂલવાડી હતી. તેમાં એક વડનો વૃક્ષ હતો. તે વડના વૃક્ષને વિશે 1000 ભૂત રહેતા હતા, પણ તે સાધુ તો ચાલી શકે એવો રહ્યો નહીં અને અતિશય માંદો પડ્યો. માંદો થયો તે ઉપર અમને અતિશય દયા આવી. પછી તે ઠેકાણે અમે તે સાધુને કેળના પત્ર લાવીને હાથ એક ઊંચી પથારી કરી આપી અને તે સાધુને લોહીખંડ પેટ બેસણું હતું. તેને અમે ધોતા અને ચાકરી કરતા અને તે સાધુ પોતાને જેટલું જોઈએ તેટલું અમારી પાસે ખાંડ સાકર ઘી અન્ન તે પોતાના રૂપિયા આપીને મંગાવતો. તે અમો લાવીને રાંધી ખવડાવતા અને અમો વસ્તીમાં જઈને જમી આવતા. અને કોઈક દિવસ તો અમને વસ્તીમાં અન્ન મળતું નહીં, ત્યારે અમારે ઉપવાસ થતો. તો પણ કોઈ દિવસ તે સાધુએ અમને એમ કહ્યું નહીં, જે અમ પાસે દ્રવ્ય છે, મારી પાસે દ્રવ્ય છે, તે આપણે બંનેની કાજે બંનેની માટે રસોઈ કરો અને તમે પણ અમ ભેળા જમો, તમે પણ મારી ભેળા જમો. પછી એમ સેવા કરતે થકે તે સાધુ 2 માસે કંઈક સાજો થયો. હું એની પાસે દ્રવ્ય હતું, પણ ક્યારેય એમ ન કીધું કે આપણે 2 સાથે મળીને જમીએ, અમારી પાસે દ્રવ્ય છે એનું કંઈક લાવો, આપણી 2ની માટે રસોઈ બનાવો, એવું એને ક્યારેય કીધું નહીં. આપણે 2ને કાજે રસોઈ કરો એવું એને કીધું નહીં. પછી એમ સેવા કરતે થકે તે સાધુ 2 માસે કંઈક સાજો થયો. પછી સેતુબંધ રામેશ્વરને માર્ગે ચાલ્યા. ત્યારે તેનો ભાર મણ 1 હતો. તે અમારી પાસે ઉપડાવતો અને પોતે તો એક માળા લઈને ચાલતો અને દેહે પણ સાજો અને 1 શેર ઘી જમીને પચાવે એવો સમર્થ થયો. તો પણ ભાર અમારી પાસે ઉપડાવે અને પોતે અમથો ચાલે. અને અમારી પ્રકૃતિ તો એવી હતી જે ભાર નામે તો એક રૂમાલ પણ રાખતા નહીં. માટે તેને સાધુ જાણીને અમે એનો મણ એકનો ભાર ઉપાડી ચાલતા. એવી રીતે તે સાધુની અમે ચાકરી કરીને સાજો કર્યો, પણ તે સાધુએ અમને 1 પૈસા ભાર અન્ન આપ્યું નહીં. પછી અમે તેને કૃતજ્ઞ જાણીને તેના સંગનો ત્યાગ કર્યો. એવી રીતે જે મનુષ્ય
કર્યા કૃતને ન જાણે તેને કૃતજ્ઞ જાણવો. અને કોઈક મનુષ્યે કંઈક પાપ કર્યું હોય અને તેણે તે પાપનું યથાશાસ્ત્ર પ્રાયશ્ચિત કર્યું હોય અને વળી તેને તે પાપે યુક્ત જે કહે તેને પણ તે કૃતજ્ઞ જેવો પાપી જાણવો. ઇતિ વચનાવૃતમ શ્રી ગરડા પ્રથમ પ્રકરણનું 10મું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય.